સવારમાં 9 વાગ્યામાં આટલી ગરમી થાય છે. હા, ઘરની બહાર નીકળવા જેવું નથી આ ઉનાળામાં. ઉનાળો આવતો હોય છે, શિયાળો જ રહેતો હોય તો ઠંડુ ઠંડુ વાતાવરણ રહે, ઠંડુમાં મજા તો આવે. આ તો ગરમીમાં હાવ લચપચ થઈ જાય આપણું આખું શરીર. અહીંયા છાંયો છે થોડો, પણ ગરમી તો એવી ને એવી જ છે. વચ્ચટ ક્યાં આયલો હવારમાં ખલગા ગેરા મોઢા લઈને? આપણે ઓલો કમલેશ છે ને, કમલેશ. હા, કમલેશ. હા, શું થયું? એના બિચારાના બાપા ઓફ થઈ ગયા એટલે અહીંયા જાઉં છું હવારના પોરમાં. ઓહો, સો સેડ. ગરમીના લીધે મર્યા છે ને, પાક્કું ગરમીના લીધે. આ ઉનાળામાં તડકા એવા પડે, ગરમી એવી પડે, મને લાગે છે તું હું બધાય ગરમીમાં મરી જ જવાના છે. એ તો કેવી વાતો કરે છે ભાઈ, તું જે એવી વાતો કરમાં હો, અને કેના લીધે મર્યા ને મને નથી ખબર. તું સવારના પણ હું મગજ ફેરવે છે. અરે આ તો તડકા એવા પડે છે ને એટલે મને લાગે છે યાર આટલી ડિગ્રીમાં કોઈ માણસ જીવતું રહે જ નહીં, જોઈ લેજે. અને એસી વિના તો જરાય નહીં રહે. આ જો તો બહાર નીકળો તો ફૂલ ગરમી થાય છે. મને તો એવું લાગે છે કે હાથમાં પકડવાનું એસી આવે ને ઈ લઈને નીકળો, ફૂલ ઠંડક મળે, ઠંડક. તું છે ને કામ કર, બરફની પાડ છે ને માથે લઈને હાલ. ના, ઈ તો બહુ ઠંડી હોય એટલે ઈ નો લગાય. એસી હાથમાં હોય ને ઈ હાલે. આમ હું તને શું કહું છું, આમ મેને કઈ આમ બેસું નામ ક્યાં રાખ્યું છે? આમ એસી વાળા હોલમાં રાખ્યું છે ને. એ તો કેવા માણસ છે, કોક મરી ગયો હોય તો બધી ડિમાન્ડ કરે એસી વાળાની. અરે ભાઈ આજે જરૂર પડે યાર. આપણે કોકના લગનમાં જાય તો આપણે કેમ કહીએ હવે હું ટેબલ ખુરશી ઉપર ખાય, હવે હું કેટરીન વાળું ખાય, હવે હું આમ નહીં ખાવ, હવે હું આમ નહીં ખાવ. તો હવે મરી ગયા એની બી ઓલી લિમિટ હોય ને યાર. એ લગન અલગ વસ્તુ છે, મરી ગયા. આ તો કેવા માણસ છે, કોઈ મરી ગયો એમાં બી તને ફેસિલિટી જોઈએ છે. અરે ભાઈ ઉનાળો હોય તો જોઈએ તો કરીને. હવે શિયાળામાં કોક મરી ગયો ત્યાં આપણે જાય તો આપણે ઢાબરા નહીં જોઈ. બાકી તો ઠંડીમાં મરી જાવ આપણે ગયા હોય કોકની મૈયતમાં, એની પછી આપણી મૈયત થઈ જાય. ભાઈ તું છે ને, તું ક્યાં જતો હતો? હું આમ જરીક આમ આટો મારવા જતો હતો, પણ મને એવું લાગે છે કે બહુ તડકો છે. જો વાં લગીને આટો મારી પાછો ઘરે વયો આવું. આટો મારવા વયો જા, આવી વાતો કોઈને કરતો ને ભાઈ, કાલે તારી મૈયત થઈ જાય. ના. એસી વાળા ઘરમાં પંખાના ફાફા હશે, ફાઇનલી તો કહું છું લે. અરે કાંઈ નહીં, આપણા ઘરમાં તો એસી છે, એસી ની બહાર હું નીકળું નહીં. તને ખબર છે આ તો હું જરીક કામ છે ને એટલે હું નીકળું છું. કાંઈ વાંધો નહીં, તમ તારે જાજા. પણ એમને હું તને શું કહું છું, આજકાલ ઓલું શું કહેવાય સમજાન ઘાટમાં હાય બધી એસી તો આવી જ ગયા છે. તું જાજો હવે, મારે તારે વાત જ નથી કરી. હવે એમાં હું યાર એસી તો જોઈએ યાર આજે. છે ગરમી બહુ છે. હાય ગરમી, હોય ગરમી. એ બિલાડા, સાપ નથી, તડકો છે, તડકો. એટલે હું તને છાયામાં લઈ આવી. કેવો માણસ હો તું? હું કેવો માણસ? ભાઈ તડકાથી છે ને મને બહુ બીક લાગે. અને ઉનાળાના તડકા એટલે સ્કીન બારી નાખે, સ્કીન. આ તો હું છે એસી વિના હું બહાર નીકળતો જ નથી, પણ આપણે અહીંયા હું છે સેન્ટ્રલ એસી નથી રોડ ઉપર, એટલે બહુ ગરમી થાય. બહુ અમીર જાદો હો ભાઈ, તું બહુ અમીર જાદો. એ ભાઈ એ અમીર જાદો ગરીબ જાદો જીવ હોય. હાલ આપણે પછી ભાઈ. એ મારે તારું કામ છે, હું મળ્યા. એ ભાઈ જો તારે મારું કામ હોય ને તો હું તને એક વાત ચોખ્ખીને ચટ કહી દઉં છું. એક તો આ 9 વાગ્યાનો આવો ધમધમતો તડકો, ઈ તડકાની અંદર હું તારું કાંઈ કામ નહીં કરું. એક કામ કર, એસી વાળો હોલ બુક કરાવ, હું ત્યાં તારું કામ કરી દઈશ. એસી વાળા હોલ વાળી તું તો એવી રીતના વાત કરે જાણે કે તું બહુ અમીર જાદો હોય. અરે તારી ઓકાત જો ઓકાત, તું તો એવી રીતના વાત કરે જાણે તારા ઘરમાં 5 એસી ફિટ કરેલા હોય. હોય નહીં, છે જ મારા ઘરમાં એસી ફિટ છે. સંડાસમાં છે, બાથરૂમમાં છે, હોલમાં છે, રૂમમાં છે, બધે છે. ઓ સંડાસમાં કઈ રીતના લા? અરે વાતીન છે ને સીધો પાઇપ આમ નાખી દીધો સંડાસમાં, એટલે ઠંડો ઠંડો પવન આવે. આમ બી અત્યારે માણસો શું છે જીવનમાં હે ને સંડાસમાં બહુ વધારે ટાઈમ બીતાવે. મોબાઈલ હોય ને જ્યાં લગીન પગના ગુઠણ દુખવાનો મને ત્યાં લગીન ગધડો ઊભો નથી થતો. એવું છે? હા. એમને સંડાસમાંથી ગરમ હવા ખેંચે તો પછી વાસ આખા ઘરમાં ફેલાતી છે ને. હાલો જાવ. એ ના, મારે તારું કામ ઈ હતું કે તે ઓલી લોન ની એપ્લિકેશન નહોતી કીધી? હા, ઈ મારે હેને જોતી મને શીખડાવે એમાં સમજાણું, કેમ કે મારે હેને એસી લેવું છે. એ ભાઈ એ તમારે બિલ ભરવાના ફાફા હોય અને તમારે એસી લેવા છે? હે કેવા ભાણા હો, કેવા ડૂબીને મરી જાવ પાકડી પાણીના ઢાંકણામાં. ઓ એ ભાઈ કર દે ને ભાઈ. હવે એ ભાઈ હું અત્યારે કાંઈ તને સમજાવી નહીં શકું, બરોબર? તારે ઈ માટે બધું સમજવું હોય ને તો એક નંબર એસી વાળો હોલ બુક કર, રૂમ બુક કર, યા એસી વાળું ઘર બુક કર. પછી તમ તારે મને બોલાવ, ચા પાણી નાસ્તો રાખજે, હું તને બધું સમજાવી દઈશ. હાલ અત્યારે ગરમીમાં મનાથી રહેવાતું નથી. ઓહો 9 વાગ્યાનો તડકો. કેવો માણસ હતો આ ગધડો, અમીર જાદાની જેમ તો બિહેવ કરતો તો. મને લાગે કે આના ઘરમાં છે ને એસી, હું આના ઘરમાં પંખાઈ નહીં હોય. હવે મારે લોન કરવી તો કેમ કરશું? મમ્મી ખીજાય છે, એસી લઈ આવો, એસી લઈ આવો. ઓહો ગાડી ક્યારે આવશે યાર? બહુ મોડું થાય છે યાર, જલ્દી ગાડી આવે ને તો પછી આપણે નીકળીએ બહાર ગામ ભેગા થાય. હું કે ગાડીની રાહ જોઈએ, જો બહાર ગામ જવું છે. બસ ની? હા બસ ની જોઈ. અચ્છા, એટલે એસી વિનાની બસમાં જવાનું લાગે નહીં? હા એસટી માં જાઉં છું. ઓહો સો સેડ. આવી ગરમીમાં તમને એસી વિના કેમ હાલે મને ખબર નથી પડતી. તમને ખબર મને જરાય એસી વિના નો હાલે, જરાય એટલે જરાય નહીં. અને હું તમને સાચું કહું છું, થોડા ઘણા પૈસા વધારે હોય ને તો એસી વાળી ગાડીમાં જાઓ. પૈસા હું તમને, તમે વયા જાઓ, પૈસા રહી જાય. તમને ખબર હમણાં હું થયું 15 મિનિટ પહેલા મને ખબર પડી, મારા દોસ્તારનો બાપ આ ગરમીના લીધે મરી ગયો. ખબર કેટલી હતી?
એમ તો હતી 85 90 હો. હવે યાર તો જીવી લીધું એને, કોઈ ગરમીના લીધે મહિરો હોય ઉંમર જીવી લીધી, બુઢો થઈ ગયો, ના, ના. ટાઈમ થઈ ગયો તું. અરે ભાઈ આજકાલ છે ને બહુ ગરમી પડે છે બહુ. આ જો હું અહીંયા આમ ને આમ નીકળું છું અને તમે બસમાં જવાની વાત કરો, તમને ખબર મારા ઘરમાં 5 એસી છે, 5 ઉપરથી મારી ગાડી. મારે ક્યાંક બહારગામ જવું હોય ને તો કલાક પહેલા તો હું છે ને ગાડી ચાલુ કરું, ફૂલ ઠંડી કરું, હા. પછી ગાડીમાં બેહું અને ચીલ્ડ જેવું એસી હોય ને પછી હું ક્યાંક બહાર જાઉં. બાકી આપણાને આવી રીતે બસમાં ન ભાવે. તમે ખાલી એક વિચાર કરો, તમે એસટી ની બસમાં બેઠા છો, વાયલી સીટમાં થાય છે બરોબર, હા. અને એમાંય છે ને આ બાજુ સન હોય અને ફૂલ સનનો તપાડો તમારા માથા ઉપર આવતો હોય અને તમારું માથું ફાટી જાય. એટલે તમારે જ્યાં પહોંચવાનું હોય એની જગ્યાએ તમે સીધા ઉપર પહોંચી જાવ તો. એટલે એ કેવી વાતો કરે, સવારના પોરમાં અહીંયા હું હારા કામ માટે જાઉં છું અને ઉપર પહોંચી જાવ ને માથું ફાટી જાય ને, તડકો લાગી જાય ને, તારું મગજ હટી ગયું છું. અરે આ તો બસની રાહ જોતો તો એના ચક્કરમાં થોડી ઘણી તારી વાતો શું સાંભળીને ટાઈમ પાસ કરી લીધો. તું તો માથે ચડી ગયો અને મરી જવાની વાતો કરે, આસમાન ઉપર જો મુકાવાની વાતો કરે. ભાઈ એ ટાઈમ પાસ ની વાત નથી, આ તો મારી હારી સલાહ છે. પછી તમારે માનવી ના માનવી એ તમારી ઉપર. આમ બી કોકે સાચું જ કીધું છે, આ જમાનામાં કોઈને સલાહ દેવા જેવી નથી. હજી કહું છું એસી વાળી બસમાં જાજો, એસી વાળી બાકી ઉકલી જાઓ ઉકલી. હાલતી થાવે સલાહ સૂચન દેતો, ફાકા ફોજદારી આયલો આવ્યો છે, થોડો ઘણો ટાઈમ પાસ હું કરી લીધો, મગજની પથારી ફેરવી નાખી. હવે ગાડી યાર ક્યારે આવશે? બાકી આના જવા આવીને મગજની પથારી ફેરવી નાખશે. હવે શું મગજની પથારી ફેરવાઈ હોય? એ ના ભાઈ હવે તમને શું બકબક કરતો તો એ? હવે યાર થોડીક વાતો હું સાંભળી લીધી, હું ગાડીની રાહ જોતો હતો. બરાબર છે, આવ્યો વાતો કરી તો મેં ટાઈમ પાસ કર્યો, થોડું ઘણું સાંભળ્યું. પછી તો એ મગજની પથારી ફેરવવા માંડ્યો. સંડાસમાં એસી ને, ઘરમાં એસી ને, ગાડીમાં એસી ને, મને કે બસમાં જાશો તો ગરમીમાં તડકો લાગી જશે ને, તમારી વિકેટ પડી જશે ને, બાપાની વિકેટ પડી ગઈ. અરે મગજની પથારી ફરી ગઈ, ગળો દબાવી દેવાનો હતો. અરે એમાં એવું છે કે ઈ મારો દોસ્તારને સમજાણું, મને લાગે છે કે તડકાનું છે ને એનું મગજ હટી ગયું છે. એક કામ કરવું જોઈએ, એટલા ફાકા ફોજદારી કરે છે ને, આપણે એના ઘરે જઈને જોઈએ. ઉભો રહે એક મિનિટ. હે? ઓલા રૂટ ઉપર ગાડી આવશે, કાંઈ વાંધો નહીં, હું એક કામ પટાવીને આવું છું. આ 2 વાગે ને ભલે વાંધો નહીં, હાલ. ઈ ક્યાં રે ક્યાં હે ક્યારે? અરે હું બતાડું ને, હાલો. હા પાકા ફોજદારી તો હું કરી આવ્યો. હવે થોડોક આરામ કરું. હા એ મારે એક પંખો જ છે ઘરમાં, એસી તો છે નહીં અને એ પંખોય બગડી ગયો છે. ઓલા વાયરિંગ વાળાને કીધું છે પણ હજી આવ્યો નથી. હું કરું, ગરમી બહુ થાય છે ઉનાળામાં. હા નહીં આપણો આ દેશી ઈલાજ. આમ હવા ખાવ ને હોઈ જાવ થોડીક વાર. શું કે ભાઈ? એ ભાઈ તું કેવી ઠંડી લાગે નહીં? બહુ ઠંડી છે. અરે, 5 સેન્ટર કાઢી નાખ. બહુ કેવી ઠંડી છે, ઘરમાં કરતા જ કેવી ઠંડીનો અહેસાસ થયો ના? આવી ઠંડમાં તું કેમ રહેતો? ઓહો, એર કન્ડિશન માં રહે. એટલે જ તું મને કહેતો હતો કે આવી ગરમીમાં બસમાં થોડું જવાય, એર કન્ડિશન વાળી ગાડીમાં જવાય. બાકી તો તડકો લાગી જાય ને, માથું ફાટી જાય. ઓહો, ઠંડ લાગવા માંડી યાર મને તો. અરે અમે જેવા આવ્યા કે છે ભાઈ, હું કાઢી નાખું, મારું જો મગજ હટી ગયું, બહારથી તડકામાંથી આવ્યું ને એટલે. એમાં એવું છે કે એને અમે ઘેરા ને બેટા તે જ અમને એને બફારાનો અહેસાસ થઈ ગયો તો સમજાણું. પાછા આ રૂમમાં જોયું ને તો તારો પંખો પકડેલો છે, તું તો આમ હવા રાખે. અરે એમાં એવું પંખાનું તમારે કઈ કામ જ ના હોય ને. એટલે મારું એસી છે, એસી એ બધા એક આરે છે ને સર્વિસ કરાવવા દીધા છે. હવે બાર ભેગા કમ્પ્રેસર સર્વિસમાં દીધા લાગે ક્યાં? એના કમ્પ્રેસર નથી દેખાતા બહાર. ઈ બધું એસી નું સર્વિસ વાળા જ લઈ ગયા એમ. બેટા હવે તો પાછો પડ. હવે તો ફાકા ફોજદારી તારી રહેવા દે, અને આ બગડેલો પંખો છે એને પણ રિપેર કરાવવાના પૈસા લાવ તો હું પૈસા આપું. અરે ના પૈસા નથી જોતા. અને મારી વાત સાંભળ, તું છે ને ગરીબ હોય ને તો ગરીબાઈની જેમ જીવાય, બરાબર ફાકા ફોજદારી ન કરાય સમજાણું. અને હા જેટલી ઓકાત હોય ને એટલું જ બોલાય. અરે એના ચક્કરમાં મારી બસ આવી ગઈ, સવારના પોરમાં જવાનું હતું, હવે ભર તડકામાં મારે તડકો ખાઈને બસમાં જવું પડશે. એના ચક્કરમાં તો મારી પથારી ફરી ગઈ છે. હાલ હવે હા ફાકા ફોજદારી. ફાકા ફોજદારી કરતો નહીં હોય ને રસ્તામાં તડકામાં, આવા ગરમીમાં ને ઉનાળામાં તો મને ભેગો જ ના થતો, મગજ કામ નથી કરતું. હવે બરફની પાટ રાખવી પડશે. પણ મેં શું કર્યું? મેં તો ખાલી એમ કીધું ઉનાળામાં એસી વિના નો હાલે. આ તો હકીકત જ છે ને, મને હાચન ઉનાળામાં એસી વિના નથી હાલતું.